ફેબ્રુઆરી 2025 દરમિયાન તાપી કુકરમુંડાના શ્રીરામ ચોક વિસ્તારમાં રહેતા રવિન્દ્રભાઈ પ્રહલાદભાઈ કુંભારના ઘરે અજાણ્યા તસ્કરોએ દિવાલમાં બાકોર ઉપાડી અંદાજે ₹4 લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના સહિત કુલ ₹4.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ મામલે કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા 5 બાળકોને ડિટેન કર્યા। તેમની પૂછપરછમાં ચોરીના મુદ્દામાલનો એક ભાગ નટવરભાઈ મોહનભાઈ નિકુમને વેચવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ પોલીસે નટવરભાઈને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી હતી। લાંબા સમયથી ફરાર રહેલા આરોપીને કુકરમુંડા પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો અને જ્યાંથી 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। હાલ પોલીસે ચોરીમાં ગયેલા બાકીના મુદ્દામાલ રિકવર તેમજ સમગ્ર ગુનામાં સંડોવાયેલા અન્ય લોકોની સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરી છે। હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।